છેલ્લા 6 મહિનામાં જોવા જઈએ તો કેનેડાની સરકારે વિઝા માટે બહુ મોટા ફેરફાર કર્યા અને જેની અસર ભારતના લોકો પર પડી છે. એટલે કે ભારતથી કેનેડા જતા લોકોને તકલીફમાં થોડો વધારો થયો છે. જેમ કે સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ અને વિઝિટર વિઝા, આ ત્રણેય કેટેગરીમાં હમણાં ઘણો બધો મોટો ફેરફાર કર્યો. પહેલા વાત કરીએ કે વિઝિટર વિઝાની, તો વિઝિટર વિઝા પહેલા તમને તમારો જો પાસપોર્ટ હોય એની એક્સપાયરી ડેટ સુધી ના મળતા હતા. એટલે માની લો કે તમારો પાસપોર્ટ જે છે એની અંદર 2 વર્ષની એક્સપાયરી બાકી હોય તો તમને 2 વર્ષ સુધીના વિઝા મળતા હતા. સપોઝ તમે રિસન્ટલી જ પાસપોર્ટ કઢાવ્યો છે અને તમે અત્યારે વિઝા માટે એપ્લિકેશન કરીને વિઝા મળે છે, તો 10 વર્ષની પાસપોર્ટની વેલિડિટી જનરલી ભારતમાં હોય છે. તો તમને 10 વર્ષ સુધીના કેનેડાના વિઝિટર વિઝા મળતા હતા. તેમજ આ વિઝા જે છે મલ્ટિપલ વિઝા મળતા હતા. એટલે તમે ગમે એટલી વખત કેનેડા ઈચ્છો એટલી વખત તમે આવો જાઓ એવું કરી શકતા હતા. ઇટ મીન્સ કે તમારી પાસપોર્ટની વેલિડિટી સુધીના વિઝા હોવાથી વિઝાની પ્રોસેસમાં ઘણી રાહત રહેતી હતી. પણ હમણાં કેનેડા ગવર્મેન્ટે તેમાં એક મોટો ફેરફાર કર્યો અને આ વેલિડિટી જે છે એ વિઝાની 10 વર્ષથી ઘટાડી અને 6 મહિનાની વેલિડિટી કરી દીધી છે. એટલે કે 6 મહિના સુધીના જ તમને કેનેડાના વિઝિટર વિઝા આપવામાં આવશે. હવે જે લોકો સુપર વિઝા ઉપર કેનેડામાં રહેવા માંગતા હોય, એટલે કે તે લોકો 5 કે 7 વર્ષ સુધી રહી શકતા હતા. ઘણા સંજોગોમાં 7 વર્ષ સુધી રહી શકાતું હતું. એટલે કે કેનેડામાં જે લોકો પહેલા આવ્યા અને સિટીઝન થઈ ગયા અને તેમના માતા પિતા અથવા તો દાદા દાદીને પોતાની પાસે રાખવા માંગતા હોય તો તેઓ સુપર વિઝામાં ફેમિલી સાથે 5 થી 7 વર્ષ સુધી એક સાથે રહી શકે, જેથી કરીને એક સારી ફેમિલી લાઈફ જીવી શકાય. તેમજ જેઓ કેનેડા ગયા છે તેમના બાળકો પણ તેમના દાદા દાદી અથવા તો નાના નાનીની સાથે રહીને ભારતની સંસ્કૃતિને સમજી શકે, આપણા કલ્ચરને સમજી શકે, તે રીતે જીવન જીવી શકતા હતા. પણ હવે તે થોડું અઘરું થઈ રહ્યું છે. એટલે ઘણા સંજોગોમાં વિઝિટર વિઝા મળવા પણ મુશ્કેલ થઈ જાય છે. હાલમાં એવા ઘણા લોકો પોતાની એપ્લિકેશન લઈને અમારી ઓફિસે આવ્યા. અમે તેમને કહ્યું પણ ખરું કે તમારા બાળકો કેનેડામાં છે છતાં પણ અમને વિઝા નથી આપવામાં આવ્યા, એવું તેમનું કહેવું હતું. તો હવે કેનેડામાં વિઝિટર વિઝાની એપ્લિકેશન વખતે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. જો નાની એવી પણ કોઈ મિસ્ટેક કરવામાં આવે છે તો પણ કેનેડાના વિઝિટર વિઝા કેન્સલ કરી દેવામાં આવે છે. એટલે કે અત્યારે આ જે ફેરફાર કર્યો છે, એટલે કે કેનેડા સરકારે જે નિર્ણય લીધો છે તે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સને ખૂબ જ તકલીફ પડ્યો છે. કારણ કે કેનેડા જવા માટેના કારણોમાં લોકો એ કારણે કેનેડા જવાનું નક્કી કરતા હતા કે જેના કારણે તેઓ પોતાના મા બાપ સાથે રાખી શકે, રહી શકે. પણ હવે આવું કરવું થોડું અઘરું થઈ રહ્યું છે. અને પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની વાત કરીએ તો પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની જે પીઆરની એપ્લિકેશન કરી શકાતી હતી તે પણ હવે નહીં મૂકી શકાય. એટલે કે એ લોકો તેને હવે એક્સેપ્ટ નહીં કરે. એટલે કે વિઝિટર વિઝામાં હવે તેઓ જેટલા સમય સુધીના વિઝા આપશે એટલા સમય સુધી માતા પિતા કેનેડામાં રહેતા પોતાના બાળકો સાથે રહી શકશે. તો હવે પ્રશ્ન એ થાય કે કેનેડા ગવર્મેન્ટનું કેવું એવું થાય છે કે અત્યારે અમારી પાસે ઘણી બધી એપ્લિકેશનો છે જેની પર હજી સુધી તો અમે પ્રોસેસ નથી કરી. આમાંના તમને લોકોને ખબર પણ હશે કે ઘણા જે દર્શકો જોઈ રહ્યા છે તેઓના પોતાની વિઝા એપ્લિકેશન સબમિટ કરીને બેઠા છે, છતાં પણ તેમનું રિઝલ્ટ નથી આવી રહ્યું. તો આમ કેનેડા ગવર્મેન્ટ પાસે એપ્લિકેશન્સ ભરપૂર થઈ ગઈ છે કે જેની પર એ લોકો કામ નથી કરી રહ્યા, સ્ટાફ પૂરતો એમની પાસે નથી એવું તેમનું કહેવું છે. એટલે કે તેમની પાસે ઘણી બધી એપ્લિકેશન પેન્ડિંગ છે ને એના કારણે એમણે આવું પગલું લેવું પડ્યું છે, એવું એ અત્યારે આ લોકો આવું કહે છે. જરૂરી નથી કે આજે નિયમો લાગુ કર્યા તે કાયમ માટે રહે અને એમને એમ જ રહે. જો કેનેડા ગવર્મેન્ટ એવું લાગે કે તેઓ ફરીથી પહેલાની જેમ વિઝા આપવાનું ચાલુ કરવું છે તો ચાલુ પણ કરી શકે છે. કારણ કે કોઈ પણ દેશ છે તેને પોતાનો દેશ ચલાવવા માટે ટેક્સેશન માટે માણસ જોઈએ, મેન પાવર જોઈએ. અને મેન પાવર ભારત પાસે પુષ્કળ પ્રમાણમાં છે અને એમાં બી સ્કિલ્ડ વર્કર્સ જે લાઈક ક્વોલિટી પર્સન છે એ ભારતની અંદર છે. એટલે સ્કિલ માણસો ભારતમાં છે ને જે બીજા દેશમાં જઈને એ દેશની તો ઇકોનોમીમાં વધારો કરે જ છે. તમને ખબર હશે તેમ આપણું કોઈ પણ માણસ, તમારા મિત્ર સગા સંબંધી જે કેનેડા કે અમેરિકા કે કોઈ પણ દેશમાં ગયા હશે ત્યાં ક્યારેય કોઈ મફતનો કે બેનિફિટ કે સરકારી લાભ લેવામાં નહીં માને. આપણો માણસ શું કરશે? મહેનત કરશે, દિવસ રાત કામ કરશે, ડબલ જોબ કરશે. ઘણા માણસો ધંધો હોય તો પણ જોબ કરશે. એટલે કે દિવસ રાત એ પોતે બિઝનેસ કરશે, સેલરી લાવશે, ગમે એમ કરીને એ ઘરનું ગુજરાન ચલાવશે, પૈસા લઈને આવશે. પણ ક્યારેય સરકારી લાભ તો એ નહીં જ લે. હા, એ સ્વાભાવિક છે કે ગુજરાતી હોવું એટલે ટેક્સને બચાવવું એ દરેક ગુજરાતીને બ્લડની અંદર છે. એટલે ટેક્સના પૈસા બની શકે કે આપણે ઓછા આપતા હોઈએ, પણ ક્યારેય સરકારનું કોઈ પણ ગુજરાતી કે ભારતીય ટેક્સનો બેનિફિટ નથી લેતો હતો. જ્યારે બીજા દેશના લોકો જે છે
એ ઘણા બધા ટેક્સના બેનિફિટ લેતા હોય છે. અહીંયા અમે યુકેમાં છીએ, અમે જોયું છે કે ઘણા લોકો જે બહારથી આવી રહ્યા છે એ લોકોને પાછળ સરકાર એટલો બધો ખર્ચો કરી રહી છે કે આપણો ભારતીય રીતના કોઈ મફતના પૈસા એના માટે નથી લઈ શકતા અને નથી લેતા, અને એના લીધે જ આપણે કહેવાય છે કે આપણે આગળ છીએ. બીજું આપણો માણસ શું કરશે કે જે તે કન્ટ્રીમાં જશે, પૈસા કમાશે અને જે દેશમાં રહેશે ને એ દેશનું પણ સારું ઈચ્છશે અને તેઓ પાછા ભારતમાં પૈસા મોકલશે, ભારતની ઇકોનોમીને પણ સપોર્ટ કરશે. આમ આપણો ગુજરાતી કોઈ પણ દેશમાં જાય તો તેના દેશનું અને ભારત દેશનું બંનેનું એ સારું રીતે જોવે છે. પરંતુ કહેવાય છે ને કે પાપડી ભેગી ઈયળ બફાઈ જાય, ઘણા ખરાબ લોકોના કારણે આવા નિયમ બન્યા હોય છે જે આપણા ભારતના રહેતા સારા લોકોને પણ અસર કરશે અને તકલીફ પડશે. હાલમાં આપણે પીઆર માટે વેઇટિંગ પીરિયડની વાત કરીએ તો લગભગ 24 મહિના જેટલું પીઆર માટે સમય લાગતો હોય છે. કહેવાય છે કે 24,000 પેરેન્ટ્સ અથવા તો ગ્રાન્ડ પેરેન્ટ્સને 2025માં પીઆર આપી શકશે. તો આ એક સારા સમાચાર પણ છે. જો તમારા બાળકો કેનેડામાં રહે છે અને તમારે તેમની સાથે રહેવું છે તો અત્યારે તમે સુપર વિઝા એક સારો ઓપ્શન છે જેમાં તમે એપ્લિકેશન કરી શકો છો. તેમાં આવકના ડોક્યુમેન્ટની પણ ખાસ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. હવે માની લો કે તમારા બાળકો જે કેનેડામાં રહે છે, તેમનો પગાર સારો છે, બેંક બેલેન્સ સારું, બધું જ સારું છે, પણ તમારું કોઈ ઇન્કમ પ્રૂફ નથી અથવા તો તમારી પાસે કોઈ વેરીફાઈ થાય તો બેંક બેલેન્સ નથી, તો પણ તમારા કેનેડાના સુપર વિઝા રિજેક્ટ થઈ શકે છે. કારણ શું છે? તો કારણ એ છે કે કેનેડાની ગવર્મેન્ટ એવું નથી ઈચ્છતી કે ત્યાંના જે સિટીઝન થયેલા લોકો તેના ઉપર કોઈ ફાઇનાન્શિયલી બર્ડન પડે. તો જો તમે કેનેડાના સુપર વિઝાની એપ્લિકેશન કરવા માંગો છો તો આ એક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તમારી આવક દર્શાવવા માટે તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરેલું હોવું જોઈએ, અને જો તમે ખેતીની આવક દર્શાવી રહ્યા છો તો તેને અનુરૂપ તમારે ખેતીના આવકના દાખલા જોઈશે, પાકના ખરીદીના અને વેચાણના બિલો જોઈશે. અને હવે કોઈ પણ દેશ રોકડાની એન્ટ્રીને વેલિડ નથી ગણી રહ્યું, તો આ બધી એન્ટ્રી વેરીફાઈ થઈ શકે અને તમારા બેંક એકાઉન્ટમાંથી રિફ્લેક્ટ થતી હોય તો વિઝા માટેની શક્યતાઓ ઘણી બધી વધી જશે. એટલે હાલમાં પીઆરની એપ્લિકેશન શક્ય નથી, તો તમારા માટે સુપર વિઝા એક સારો ઓપ્શન છે. અને ઘણા લોકોનું એવું પણ બન્યું છે કે તેમના બાળકો કેનેડામાં રહે છે અને તેમને વિઝિટર વિઝા માટેની એપ્લિકેશન કરી છે તો તેમને માત્ર 1 જ મહિનાના વિઝા આપવામાં આવ્યા. તો અત્યારે એરલાઇન્સના આટલા બધા ભાડા વધી ગયા કે માત્ર 1 મહિના કેનેડા જઈને પાછું આવવું અને ખર્ચો કરવો એ એટલીસ્ટ ગુજરાતી તરીકે આપણને તો ના ફાવે, કારણ કે આપણે ઘણું બધું કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ અને ફેમિલી વેલ્યુ પણ આપણે જાળવતા હોઈએ છીએ. તો 1 મહિના માટે આપણા બાળકને આપણે મળવા માટે જઈએ તો આપણને ખૂબ ગમતું હોય છે, પણ જો આ સમયગાળો જો થોડો વધારે થઈ જાય ને તો એ આપણા માટે ઘણું સારું થઈ શકે છે. શું કહેવું તમારું? કોમેન્ટમાં જરૂરથી લખજો. તો હવે અત્યારે આવા લોકો થોડાક લોકોને વિઝા આપે છે અને એમાં પણ આ લોકોએ શું કર્યું, અત્યારે સિંગલ એન્ટ્રી વિઝા આપે છે. એટલે કે તમે એકવાર કેનેડા જાઓ પછી બીજી વખત તમારે કેનેડા જવું હોય તો તમારે ફરીથી વિઝા લેવા પડશે. આમ વિઝા પ્રોસેસ માટેની જે પ્રોસેસ છે ઘણી લેન્ધી અને પાછી ખર્ચાળી થઈ જાય છે. એટલે વારે ઘડી આવી પ્રોસેસ કરવી પડતી હોય છે. તો જો તમે અત્યારે નહીં પણ ભવિષ્યમાં પણ કેનેડા જઈને તમારા બાળકોને મળવા જવા માંગતા હોય, ફરવા જવા માંગતા હો, તો અત્યારથી તમારું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી દેજો અને તમારા કોઈ પણ આવકના પુરાવા છે તે બેંકમાં દર્શાવી શકાય અને વેરીફાઈ થઈ શકાય તેવી રીતે કરવાનું ચાલુ કરી દેજો કે જેથી કરીને તમારી વિઝાની એપ્લિકેશન તમે કરી શકો. એ ઉપરાંત જો તમારી વિઝાની એપ્લિકેશનમાં કોઈ તકલીફ ઊભી થઈ રહી છે ને તમે તમારી એપ્લિકેશન અમારી કંપની દ્વારા કરવા માંગો છો તો કેનેડામાં રહેતા તમારા બાળકોના ડોક્યુમેન્ટ એટલે કે તેમની પે સ્લિપ, તેમનું બેંક સ્ટેટમેન્ટ, વિઝા કોપી તેમજ ભારતથી જે એપ્લિકેશન કરવા જઈ રહ્યા છો એટલે કે તમે તેમના 3 વર્ષના આઈટી રિટર્ન અને 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, આટલા ડોક્યુમેન્ટ લઈને અમારી ઓફિસ પર રૂબરૂ આવશો તો અમે તમારી એપ્લિકેશનને પ્રોસેસ કરી આપીશું. તો તમે કેનેડા માટેનું વિચારી રહ્યા છો એટલા માટે જ આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો તમે જરૂરથી લાઈક કરજો. જો તમે મને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો અમને સબસ્ક્રાઇબ અને ફોલો કરો, જેથી કરીને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને જેની મદદથી તમે તમારી કેનેડા જવા માટેની પ્રોસેસને સરળ બનાવી શકો છો. જો તમારા કોઈ મિત્ર, સગા સંબંધી કેનેડા જવા માટેની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તેમને જરૂરથી મોકલી આપજો, કારણ તમારી નાની એવી મદદથી તેમનું કેનેડા જવા માટેનું સપનું સાકાર થઈ શકશે. જય હિન્દ, વંદે માતરમ.